हाय फ्रेंड्स, आज આપણે બનાવશું મમરાના લાડુ। તો રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો। તો આપણે 5 વાટકી મમરા લીધા છે, 1 વાટકી ગોળ લીધો છે અને 1 ચમચી ઘી લીધું છે। હવે આપણે પેનમાં મમરાને શેકી લેશું। તો 2 થી 3 મિનિટ આપણે મમરાને શેકવાના છે આ રીતે, એટલે એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય ધીમા ગેસ ઉપર। આ રીતે આપણે ધીમા ગેસ ઉપર મમરાને શેકવાના છે। આ રીતે 2 મિનિટ શેકશું ને એટલે એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે, ભૂકો થઈ જાય છે આ રીતે। તો આપણા મમરા છે તે એકદમ સરસ રીતે શેકાઈ ગયા છે। આ રીતે આપણે કટિંગ કરશું ને એટલે આ રીતે ભૂકો થઈ જાય। હવે આપણે આને પ્લેટમાં લઈ લેશું। તે જ પેનમાં આપણે 1 ચમચી ઘી એડ કરવાનું। ઘી ગરમ થાય એટલે આપણે ગોળ એડ કરશું। તો ફ્રેન્ડ્સ, તમે મારી રેસીપી પહેલી વાર જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ નોટિફિકેશન જરૂરથી ક્લિક કરજો, જેથી આવનારા દરેક વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે। હવે આપણે ગોળને હલાવશું એકદમ સરસ પાઈ આવે ને ત્યાં સુધી। આ રીતે આપણે સતત હલાવતા રહેવાનું છે મીડિયમ ગેસ ઉપર। તો ફક્ત 5 જ મિનિટમાં બની જાય છે એકદમ ટેસ્ટી એવા મમરાના લાડુ। આ રીતે આપણે સતત હલાવતા રહેવાનું છે। તો આ રીતે બનાવવાથી ઘીનો પણ ફ્લેવર સરસ આવે છે મમરામાં, અને લાડુ છે તે એકદમ સરસ રીતે બને છે। તો તમે ક્યારે આ રીતે ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। હવે આપણે ચેક કરી લેશું। આ રીતે પાણીમાં થોડો ગોળ એડ કરીને આ રીતે કટિંગ થઈ જાય એટલે આપણી પાઈ આવી ગઈ કહેવાય। હવે આપણે મમરા એડ કરી દીધા છે અને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું। આ રીતે મિક્સ કરી લેવાનું। તો તમે પણ આ મકર સંક્રાંતિ ઉપર આ રીતે મમરાના લાડુ જરૂરથી બનાવજો। અને આજની મારી રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો। તો એકદમ સરસ રીતે આપણે ગોળ છે તે મિક્સ કરી લેવાનું આ રીતે। હવે આપણે ગરમા ગરમ લાડુ વાળી લેશું। તો હાથમાં થોડું તેલ અથવા ઘી આ રીતે લગાવી લેવાનું અને ગરમા ગરમ જ વાળી લેવાના। આ રીતે આપણે લાડુ વાળી લેવાના છે। આ રીતે આપણે બધા જ લાડુ છે તે આપણે વાળી લેશું। તો આપણે બધા લાડુ છે તે વાળી લીધા છે। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણા મમરાના લાડુ છે તે બની અને તૈયાર થઈ ગયા છે। અને આજની મારી રેસીપી જો તમને ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો। થેન્ક યુ ફોર વોચ।